4 મહિનાથી જે કેસની તપાસ ચાલી રહી હતી, 120 દિવસથી પોલીસ જે લૂંટ અને મર્ડરના આરોપીની શોધખોળ કરી રહી હતી, એ આરોપીને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે। આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। ત્યારે જાણીશું આ આરોપી કોણ છે અને કેવી રીતે ગુનાનો ભેદ ઉકેલાયો, જોઈએ। તારીખ 28 ડિસેમ્બર 2024, સમય સવારનો, સ્થળ વડગામ, સુરેન્દ્રનગર। દસાડાના વડગામમાં 72 વર્ષીય શાંતાબેન ડોડિયા ઘરમાં એકલા જ રહેતા હતા, જ્યારે તેમના સંતાનો પરિવાર સાથે નજીકમાં જ રહે છે। 27 તારીખની રાત્રે શાંતાબેન નિત્યક્રમ મુજબ ઘરના દરવાજા બંધ કરીને સૂતા હતા। બીજા દિવસે સવારે તેમના પુત્રવધુ શાંતાબેનને ચા આપવા ગયા હતા, ત્યારે જોયું તો સાસુના પગથી માથા સુધી ચાદર ઓઢેલી હતી, જેથી ચાદર ઊંચી કરી સાસુને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ શાંતાબેન મૃત હાલતમાં પડ્યા હતા। તેમના બંને કાનમાં પહેરેલી બુટ્ટી અને હાથમાંથી પહેરેલી સોનાની બંગડીઓ ગાયબ હતી। આ જોઈ પુત્રવધુએ બૂમ પાડી પરિવારજનોને બોલાવ્યા। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી। દસાડા પોલીસની ટીમ સહિત એલસીબી ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એફએસએલની ટીમે એક પુરાવા ભેગા કર્યા। લૂંટ અને મર્ડરનો ગુનો નોંધી સતત 4 માસથી એલસીબીની ટીમ આરોપીઓનું પગેરું શોધી રહી હતી। બાતમીના આધારે બોરસદ તાલુકા કિંખલોડ ગામેથી સતીશ રાજ પરમાર નામના શખ્સને ઝડપી લીધો। તેની પાસેથી લૂંટ કરેલી સોનાની બંગડી, સોનાની બુટ્ટી સહિત 2.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડીના 2 સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે। સુરેન્દ્રનગરના વડગામમાં લૂંટ વિથ મર્ડરનો ઉકેલાયો ભેદ। 4 મહિના બાદ લૂંટ મર્ડર કેસનો આરોપી ઝડપાયો। પરિચિત વ્યક્તિએ જ આપ્યો ગંભીર ગુનાને અંજામ। 4 મહિનાથી વૃદ્ધની હત્યા અને દાગીનાની લૂંટના કેસની તપાસ ચાલુ હતી। આ ગુનાના આરોપીનો ચહેરો જ્યારે પરિવાર સમક્ષ આવ્યો તો પરિવારજનોની શંકા સાચી સાબિત થઈ, કારણ કે આરોપી સતીશ પર પહેલાથી જ મૃતકના પરિવારને શંકા હતી। પોલીસના કહેવા મુજબ આરોપી સતીશની બહેનના લગ્ન મૃતક વૃદ્ધાના પરિવારમાં જ થયેલા છે, જેથી તે વારે તહેવારે વર્ષમાં 2-4 વખત બહેનના સાસરે આવતો અને રોકાતો હતો। 4 મહિના અગાઉ આરોપીની પત્ની રીસામણે પિયર જતી રહી હતી, જેથી તે બહેનના ઘરે રોકાવા આવ્યો હતો। આ દરમિયાન સતીશની નજર વૃદ્ધાના દાગીના પર પડી। આરોપીને ખબર હતી કે વૃદ્ધા એકલા જ ઘરમાં રહે છે। આ વાતનો ફાયદો ઉઠાવી 27 ડિસેમ્બરની રાત્રે આરોપી વૃદ્ધાના ઘરમાં ગયો। તેમણે પહેરેલી બંગડી કાઢવાનો પ્રયાસ કર્યો। એ દરમિયાન વૃદ્ધા જાગી જતા મોઢું અને ગળું દબાવી હત્યા કરી નાખી। હત્યા બાદ બંને કાન કાપી સોનાની બુટ્ટી અને હાથમાંથી બંગડીઓ કાઢી લીધી અને મૃતકની 12માની વિધિ પૂરી થઈ ત્યાં સુધી તે ગામમાં જ રોકાયો હતો। જો કે પરિવારજનોને પહેલાથી જ તેના પર શંકા હતી, પરંતુ અંદરો અંદર સંબંધ ન બગડે તે હેતુથી વાત ખોલી ન હતી। ધાંગધ્રા ડિવિઝનના દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડગામ ખાતે એક 71 વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાગીના પણ ચોરી થયેલ। આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબ શ્રીએ એક સીટની રચના કરેલ, જેમાં એલસીબી અને એસઓજીનો સમાવેશ કરવામાં આવેલ। 4 મહિના જેટલી સખત મહેનત બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંખલોડ ગામે રહે છે તેણે કરેલું છે। બનાવના સપ્તાહ પહેલા આરોપીની પત્ની ગઈ હતી રીસામણે। આરોપી સતીશના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા છે, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી
પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આ બનાવ બન્યો તેના અઠવાડિયા પહેલા જ તેની પત્ની રીસામણે ગઈ હતી. મૃતક વૃદ્ધા સોનાની બંગડીઓ પહેરે છે તે આરોપીને ધ્યાને હતું, જેથી વૃદ્ધાના દાગીનાની ચોરી કરી તે દાગીના પત્નીને આપશે તો પિયરેથી પરત આવી જશે તેમ વિચારી ચોરી કરવા ગયો હતો. પરંતુ વૃદ્ધા જાગી જતા તેણે હત્યા કરી દાગીનાની લૂંટ કરી હતી. આમ પત્નીને મનાવી ખુશ કરી પિયરેથી પરત લાવવા માંગતા સતીશે જે રસ્તો અપનાવ્યો તે ચોરીનો હતો. ચોરી કરતા વૃદ્ધાની હત્યા કરી દાગીના લૂંટી લીધા. આરોપીને એમ હતું કે પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે અને કેસની ફાઇલ પર ધૂળ ચડી જશે, પરંતુ પોલીસની બાજ નજરથી તે બચી શક્યો નહીં. વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર.